સુખલાવમાં સંકલ્પ ન્યૂઝના અહેવાલ બાદ વિવાદની અસર. આખરે સુખલાવ ગામમાં ચેકડેમ કમ કોઝવેનું કામ રદ. જિલ્લા પંચાયત વલસાડ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરે તપાસ કરતાં ખાનગી જમીન માલિકમાં કામગીરી ચાલતી હતી. પારડીના સુખલાવ ગામમાં આંબાની વાડીમાં ચેકડેમ કમ કોઝવે ₹22 લાખના ખર્ચે જિલ્લા પંચાયત વલસાડ સિંચાઈ વિભાગ દ્વારા ચેકડેમ સાથે કોઝવે કામની તૈયારી હાથ ધરવામાં આવી હતી, જેમાં ખેડૂતોના મતે ખાનગી વાડીમાં ચેકડેમ કમ કોઝવે બનાવવામાં આવી રહ્યો છે તે સ્થળની આગળ કે પાછળ ચેકડેમ પાસે પહોંચવાનો કોઈ રસ્તો નથી, જેથી આ કોઝવે કમ ચેકડેમનો અન્ય ખેડૂતો સિંચાઈ માટે કેવી રીતે ઉપયોગ કરી શકે તે પ્રશ્ન ઉઠ્યો હતો. સંકલ્પ ન્યૂઝના અહેવાલ બાદ વિવાદની અસર. વલસાડ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરે તપાસ હાથ ધરી હતી. તેમણે કરેલા ઓર્ડરમાં જણાવ્યું હતું કે પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા સુખલાવમાં ચેકડેમ કમ કોઝવેના કામે વહીવટી મંજૂરી અપાઈ હતી. નાયબ કાર્યપાલક ઇજનેર પાસે અહેવાલ મંગાવવામાં આવ્યો હતો, જે મુજબ મંજૂર થયેલા કામના સ્થળે સરપંચ દ્વારા તે જ ગામમાં અન્ય જગ્યાએ કોઝવેના બાંધકામ માટે સાઇટ બતાવવામાં આવી હતી, જે ખાનગી જણાતા ખાતેદારો પાસે સંમતિપત્રકો મંગાવવામાં આવ્યા હતા, જે રજૂ ન થતાં મંજૂર જગ્યાએ આ કામગીરી થઈ શકે તેમ ન હોવાથી આ કામ રદ કરવા ભલામણ કરી હતી, જેથી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ કાર્યપાલક ઇજનેર વલસાડે આ કામ રદ કરવામાં આવ્યું હતું. ત્યારે ખાસ કરીને સંબંધિત અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે પછી છટકી જશે તેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હશે. આ પ્રકરણમાં સિંચાઈ વિભાગના ચેરમેન મુકેશભાઈ પટેલે કામ રદ કરવાનો પોતાના લેટર પર જવાબો આપી ત્યારે જવાબદારો સામે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. સ્થળ પર તાત્કાલિક કામગીરી બંધ કરાતા અધિકારીઓની બેદરકારી હાલ બહાર આવી રહી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.